નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. ગોલ્કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ ઈડર વતી હું મકવાણા હિંમત આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ભેચડા ગામે કે જે આપણી ન્યૂ હાઇબ્રિડ વેરાયટીનું વાવેતર કરેલ છે તો ત્યાં ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો સૌ પ્રથમ ખેડૂત મિત્ર આપણે હાજર છે, તો સૌ પ્રથમ તેમનો પરિચય લઈશું. શું તમારું નામ? મારું નામ અરવિંદભાઈ હરગોવિંદભાઈ, હા, ગામ ભેચડા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હા, એક તમારો મોબાઈલ નંબર એક આપજો. 9284 54 705. હા, તો આ વેરાયટી ખેડૂત મિત્ર તમે લગાવી તો તમને આમાં એની ખાસિયત શું જોવા મળી? અને ખાસિયત માલ બહુ સારો લઈ લીધો છે ને માલ ફાલ ખરતો નથી. ખરતો નથી, બરોબર. બીજી વેરાયટી પડખી છે ને એમાં માલ એટલો ફાલ એટલો કર્યો અને માલ આસો. ખેડૂત મિત્રો, 27/5/2025 નું આ વાવેતર છે. આજે ગણતરી કરો તો 90 દિવસનો આ છોડ થયો, બરોબર. તમે જોઈ શકો છો કે તેમાં 60 થી 65 જેવા જીંડવાનું બંધારણ થઈ ગયું છે અને સૌથી વધારે ફ્લાવરિંગ દેખાય છે. અને ફ્લાવરિંગ જુઓ તો સાહેબ તેને નજીક એટલે ટૂંકી ઘડીએ જીંડવા બેસે છે, બરોબર. એટલે આમ ગણવા જઈએ તો દિવાળી ઉપર આ વેરાયટી તમને સારું એવું પરફોર્મન્સ આપી અને પછી તમે શિયાળુ પાકનું વાવેતર કરી શકો, બરોબર. આ વેરાયટીની ખાસિયત જોવા જોઈએ તો બરોબર. બીજું, ઊભો અને ખુલ્લો છોડ છે, ખડા મૂળની વેરાયટી છે, અર્લી એટલે વહેલી પાકતી વેરાયટી છે, બરોબર. તો આમ નજર મારો કે દરેક ફિલ્ડ એક સમાન એક સરખું ઊભું હોય, બરોબર. અને ખેડૂત મિત્રને આપણે પૂછશું કે તમે ક્રોસ વેરાયટીમાં બીજી કંપનીની વેરાયટી વાવેતર કર્યું છે તો એમાં અને આપણામાં શું તમને અંતર દેખાણું? ઘણો ફેર છે. હા, ઓલામાં માલ એટલો કર્યો હોય ને ગીંદવા આશા, ને આમાં ગીંદો ફાલ ન કરતો ને ગીંદવા ઘણા. ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે જે અધર વેરાયટી ક્રોસ વેરાયટીનું વાવેતર કર્યું છે તેમાં ચાબખાનું પુષ્કળ પ્રમાણમાં ખરવાનો પ્રશ્ન રહ્યો છે, પણ ગોલ્કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડની આ વેરાયટી PRD 25,230 વેરાયટી છે. એમાં તમે જોઈ શકો છો કે આમ વખાડામાં દેખાડો એમને સાહેબ, કેમેરામેન વખાડામાં દેખાડો આમ કે આમાં માઇનોર ફ્લાવરિંગ કરેલું છે, બરોબર. તો આપણી સાથે એગ્રોના ઓનર પણ ઉપસ્થિત છે, તો એમને એક સવાલ કરશું કે આ વેરાયટી તમને કેવી લાગી અને ખેડૂતને શું મેસેજ તમે આપશો? સારું છે, પર વેચાણ સારું થશે. હં, બીજું તો શું હવે વેચશું હવે. બરોબર. આ જીંડવાની સ્વાટ તમને કેવી લાગી? સારી છે. નજીક ગાળે. હા. અને અધર વેરાયટી વાવી એમાં સાહેબ ગણતરી કરીને તો 40 થી 45 જીંડવાનું બંધારણ થઈ ગયું છે, જ્યારે આપણી વેરાયટીમાં અત્યારે 60 થી 65 જીંડવાનું બંધારણ થયેલું છે. અને આ દ્રષ્ટિએ જોવા જઈએ તો દિવાળી માટે સારામાં સારી વેરાયટી ગણાય કે જે ખેડૂત મિત્રને પાછળથી બીજું વાવેતર કરવું હોય એના માટે આ વેરાયટી સારામાં સારી ગણાય. તો ખેડૂત મિત્રો, હવ બધાય આપણું એક સૂત્ર છે, गोल्किंग की पहचान इज गोल्किंग का बीज. जोर से एकदम बोलो, गोल्किंग का बीज इज गोल्की की पहचान. ओके, तो धन्यवाद. જોઈ શકો તમે સિરીજામાં નીચેથી ફ્લાવરિંગ લે છે આ છોડો હાવ નીચે. બસ હાલો જો હો.